જ્યારે આપણે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા વિશે વિચારીએ ત્યારે એક ફાયર ફાઇટરની છબી સામે આવે છે. એના હાથમાં ઘણા શક્તિશાળી સાધનો હોય છે, પણ આજે આપણે એક એવા સાધનની વાત કરીશું જે ઘણીવાર આપણી નજરથી દૂર રહે છે, છતાં પણ એ જીવન અને મૃત્યુ વચ્ચેની એક નાજુક કડી છે. ચાલો આજે ફાયર ફાઇટરના દોરડા અને લાઇન્સની દુનિયામાં ડોક્યુ કરીએ, એક એવી જીવાદોરી જેની કહાણી જાણવી જ રહી. અચ્છા, કોઈ ફાયર ફાઇટરનું નામ લે તો આપણા મનમાં શું આવે છે? મોટી લાલ ગાડી, પાણીની પાઇપ કે પછી દરવાજા તોડી નાખતી કુહાડી, બરાબર ને? અને હા, આ બધા સાધનો ખૂબ જ શક્તિશાળી અને જરૂરી છે, પણ શું બચાવ કામગીરીનો બધો જ આધાર આ જ તાકાત પર છે? કે પછી કોઈ બીજું એકદમ શાંત પણ કદાચ એનાથી પણ વધુ નિર્ણાયક સાધન છે? જવાબ કદાચ તમને થોડી નવાઈ પમાડશે. એ છે એક સાવ સામાન્ય દેખાતું દોરડું. હા, એક દોરડું. એક એવું સાધન જે કોઈ અવાજ નથી કરતું, પણ જ્યારે કોઈ ઊંચી ઇમારતમાંથી મદદ માટે બૂમ પાડે કે કોઈ ઊંડા ખાડામાં ફસાઈ ગયું હોય, ત્યારે આ જ દોરડું આકાશમાંથી ઉતરતી એકમાત્ર આશા બની જાય છે. સાચું કહું તો આ એક એવો હીરો છે જે ચૂપચાપ પોતાનું કામ કરી જાય છે. તો ચાલો આ જીવાદોરીના રહસ્યને જરા નજીકથી સમજીએ. કોઈ પણ દોરડાની ખરી તાકાત એના દેખાવમાં નથી, પણ એની બનાવટમાં, એના એક રેસામાં છુપાયેલી છે. આ દોરડા બને છે શેનાથી? અને કેમ અમુક જ મટીરિયલ પર આટલો બધો ભરોસો કરવામાં આવે છે? ચાલો જાણીએ. મૂળભૂત રીતે દોરડા બે પ્રકારના રેસામાંથી બને છે: કુદરતી અને કૃત્રિમ. શણ જેવા કુદરતી રેસા વર્ષોથી વપરાય છે, કેમ કે એના પર હાથની પકડ બહુ જ મજબૂત આવે છે. પણ એનો એક મોટો દુશ્મન છે ભેજ. ભીનાશ એને અંદરથી ખતમ કરી શકે છે. બીજી બાજુ નાયલોન જેવા કૃત્રિમ એટલે કે સિન્થેટિક રેસા છે. એ પાણી અને કેમિકલ સામે ટકી રહે છે. પણ એની પણ એક નબળાઈ છે: ભીના થાય એટલે લપસણા બની જાય, અને વજન હેઠળ થોડા ખેંચાય પણ ખરા, જે રેસ્ક્યુ વખતે બહુ ખતરનાક સાબિત થઈ શકે. હવે જુઓ, કુદરતી રેસામાં પણ કેટલી વેરાયટી છે. ફાયર સર્વિસમાં ઇટાલિયન હેમ્પને તો લોકો સોનું માને છે. કેમ? કારણ કે એ મજબૂત તો છે જ, પણ એટલું મુલાયમ છે કે એના પર ગાંઠ એકદમ સહેલાઈથી અને સુરક્ષિત રીતે વાળી શકાય છે. મનીલા પણ સારો વિકલ્પ છે, પણ સિસલ? એ તો ભીનું થાય એટલે સમજો દગો જ આપે, લપસણું અને ભારે થઈ જાય. અને કોટન? અરે, એ તો એટલું નબળું છે કે એના પર કોઈનો જીવ જોખમમાં મુકાય જ નહીં, એ ખાલી સિગ્નલ આપવા માટે જ વપરાય છે. અને પછી આવે છે આ બધાનો બાપ, સ્ટીલ વાયર રોપ. આની તાકાત તો એવી કે પૂછો જ નહીં. ભારે ટ્રક ખેંચવી હોય કે મોટી ક્રેન ચલાવવી હોય, ત્યાં આ જ કામ આવે. પણ આ જ તાકાત એની લિમિટેશન પણ છે. એ એટલું ભારે અને અક્કડ હોય છે કે રેસ્ક્યુના કામમાં ના ચાલે. જ્યાં સ્ફૂર્તિ અને લવચિકતા જોઈએ, ત્યાં આ કામ નથી આવતું. કેમ? કારણ કે એના પર નાજુક ગાંઠ જ ના વળે. ઓકે, તો મટીરિયલ તો આપણે સમજી લીધું, પણ દુનિયાનું બેસ્ટ મટીરિયલ પણ સમય જતાં ખરાબ થઈ શકે, ખરું ને? અને અહીં વાત આવે છે જાળવણીની, અથવા કહીએ તો ભરોસાની. આ ખાલી સાધનની સારસંભાળ નથી, આ તો વિશ્વાસની પરીક્ષા છે. કારણ કે જ્યારે ફાયર ફાઇટરે દોરડા પર લટકે છે ને, ત્યારે એ ખાલી દોરડા પર નહીં, એની પાછળની આખી સિસ્ટમ પર ભરોસો મૂકે છે. અને આ જીવાદોરીના દુશ્મનો પણ કંઈ ઓછા નથી. કેટલાક તો સીધા દેખાય, જેમ કે કોઈ ધાર પર ઘસાય એટલે કપાઈ જાય. પણ ખરો ખતરો તો એ દુશ્મનોથી છે જે દેખાતા નથી, જેમ કે એસિડનું એક નાનું ટીપું અંદરથી દોરડાને ખતમ કરી નાખે. ભેજથી લાગેલી ફૂગ, એ તો ઉધઈ જેવું કામ કરે, ધીમે ધીમે તાકાતને કોરી ખાય. એટલે જ મેન્ટેનન્સ ખાલી સાફ સફાઈ નથી, એ તો આ છુપાયેલા દુશ્મનો સામે એક લડાઈ છે. તો પછી આ ભરોસો ટકાવી કેવી રીતે રખાય છે? એનો જવાબ છે દર મહિને થતી આ કડક કસોટી. અને આ કોઈ મશીનથી નથી થતી. આ તો માણસોની તાકાત અને અનુભવની પરીક્ષા છે. 6 ફાયર ફાઇટર્સ પોતાની પૂરી તાકાત લગાવીને દોરડાને ખેંચે છે, બસ 20 સેકન્ડ માટે. એ 20 સેકન્ડમાં તો શ્વાસ પણ અદ્ધર થઈ જાય. પછી દોરડાનો એક ઇંચ, એક રેસો બારીકાઈથી ચેક થાય છે. જો એક પણ રેસો તૂટેલો મળ્યો તો એ દોરડાને સીધું રિટાયર કરી દેવાય, કોઈ ચાન્સ જ નહીં. આટલું કર્યા પછી ખાતરી રહે કે અણીના સમયે આ દોરડું સાથ નહીં છોડે. ઓકે, તો આપણી પાસે હવે એક મજબૂત ટેસ્ટેડ દોરડું છે. પણ શું એક જ દોરડું બધા કામ માટે ચાલે? ના, બિલકુલ નહીં. ફાયર ફાઇટરની કિટ છે ને, એ કોઈ સર્જનના ઓજારો જેવી હોય છે. દરેક કામ માટે એક અલગ ખાસ સાધનની જરૂર પડે.
અહીં જ કામ આવે છે અલગ અલગ પ્રકારની લાઇન્સ જે એમની લંબાઈ, જાડાઈ અને મટીરિયલના હિસાબે અલગ પડે છે. જુઓ, અહીં કેટલું વૈવિધ્ય છે. લાઇફ લાઇન, આનું તો નામ જ કહી દે છે કે આનું કામ શું છે. સીધું જીવન બચાવવાનું. લોંગ લાઇન, આનો ઉપયોગ થાય છે ભારે સામાન ઉપર નીચે કરવા માટે. શોર્ટ લાઇન, આ નાની પણ બહુ કામની છે, પાણીના ભારે પાઇપને એક જગ્યાએ પકડી રાખવા માટે. અને છેલ્લે ગાઈડલાઇન, આ તો જાણે અંધારામાં દોસ્તનો હાથ. ધુમાડાથી ભરેલા રૂમમાં આ જ પાતળી દોરીના સહારે ફાયર ફાઇટર અંદર જાય છે અને સુરક્ષિત રીતે પાછા પણ આવે છે. તો આપણે દોરડાની વાત કરી, પણ એક મિનિટ, દોરડું ગમે તેટલું મજબૂત હોય, ગાંઠ વગર શું કામનું? ગાંઠ એ ખાલી દોરડું બાંધવાની રીત નથી, એ તો એક કળા છે. એ દોરડામાં જીવ પૂરે છે. એક રીતે કહીએ તો આ ફાયર ફાઇટર્સની એક ગુપ્ત ભાષા છે, જેમાં દરેક વળાંકનો એક ખાસ મતલબ હોય છે, અને આ ભાષા શીખતા વર્ષો નીકળી જાય છે. ચાલો, આ ભાષાના કેટલાક શબ્દો શીખીએ. પહેલી છે ક્લોવ હિચ. આને તમે વર્કહોર્સ ગાંઠ કહી શકો. બહુ જ કામની. આની ખાસિયત છે એની સાદગી. ફટાફટ બંધાઈ જાય અને વજન પડવા પર એકદમ મજબૂત રહે. સામાન ઉપર નીચે કરવો હોય તો મોટાભાગે આ જ ગાંઠ કામ લાગે છે. પછી છે રીફ નોટ. આનું કામ છે જોડવાનું. જ્યારે એક દોરડું ટૂંકું પડે તો આ ગાંઠથી બીજું દોરડું એની સાથે મજબૂતાઈથી જોડી શકાય. પણ આમાં એક ગોલ્ડન રૂલ છે જે ક્યારે ના તોડાય. બંને દોરડાની જાડાઈ સરખી જ હોવી જોઈએ. જો આમ ના થયું તો ગાંઠ ખુલી શકે છે અને પરિણામ ભયંકર આવી શકે. હવે આવે છે બોલાઇન, જેને ગાંઠોનો રાજા કહેવાય છે. આની ખાસિયત શું છે? એક એવો લૂપ એટલે કે ગાડીઓ બનાવે છે જે વજન પડવા પર ક્યારેય ના તો સરકે કે ના તો વધારે ટાઈટ થાય. આ કારણે જ રેસ્ક્યુ માટે આ બેસ્ટ છે. ફાયર ફાઇટર આને પોતાની કમર પર બાંધી શકે છે, એ ભરોસા સાથે કે આ લૂપ ક્યારે દગો નહીં આપે. અને છેલ્લે ચેર નોટ. આ ખાલી ગાંઠ નથી, આ તો કલાકારીનો એક ઉત્તમ નમૂનો છે. વિચારો, જ્યારે કોઈ વ્યક્તિ બેભાન હોય અને એને ઉપરથી નીચે ઉતારવાનો હોય, ત્યારે ફાયર ફાઇટર્સ આ ગાંઠથી દોરડાની જે કામચલાઉ ખુરશી જેવું બનાવી દે છે. આ ગાંઠ બાંધવા માટે શું જોઈએ ખબર છે? જબરદસ્ત આવડત, શાંત મગજ અને અતૂટ ભરોસો. તો ફરી પાછા આપણે એ જ સવાલ પર આવીએ. એક સામાન્ય દોરડા અને હાથથી વાળેલી એક ગાંઠ પર આખરે કેટલો ભરોસો રાખી શકાય? જવાબ છે સંપૂર્ણ. 100%. કેમ? કારણ કે એ ભરોસો ખાલી દોરડાના રેસા પર નથી. એ ભરોસો છે કલાકોની ટ્રેનિંગ પર, એ કડક ટેસ્ટિંગ પર અને એ ફાયર ફાઇટરના અનુભવી હાથ પર જેણે એ ગાંઠ બાંધી છે. આ ફક્ત દોરડું નથી, આ એક વચન છે, એક જીવાદોરી છે.